ધીરેન્દ્ર શાસ્ત્રી ગરમ સળીઓ પકડી લઈને તો જ વાહ વાહ કરશે બધા લોકો. કેમ કે કારણ કે બધા લોકો તો વિરોધ કરતા હતા. તમને બધા લોકોને ખબર છે કે બાબા બાગેશ્વર જ્યારે રાજકોટમાં નતા આવ્યા ત્યારે તો ઘણા લોકો વિરોધ કરતા હતા, અને ઘણા લોકો આવી ચેલેન્જો આપી જતા, આવી ચેલેન્જો આપી જતા, હું જે પ્રશ્ન પૂછું એના 1 કરોડ રૂપિયા આપીશ, હું જે બાબા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે એ ઊનો સળિયો પકડી લઈ તો હું તમને $100 આપીશ, એવું કહી જતા ચેલેન્જ કે તમે ધર્મના નામે શ્રદ્ધા ફેલાવી રહ્યો છો, એવું પણ ચેલેન્જો આવી જતા. તમને બધા લોકોને ખબર છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા પછી બાદ જયંત પંડ્યા પણ અત્યારે ક્યાંય ખોવાઈ ગયા છે. જી હા મિત્રો, જયંત પંડ્યા પણ ક્યાંય ખોઈ જતા. એ તો બહુ મોટી મોટી ભાગત આપતા હતા, મોટી મોટી ચેલેન્જો આપતા હતા. તમને બધા લોકોને ખબર છે કે હું એ એવું કહી જતા કે ધીરેન્દ્ર શાસ્ત્રી એમાં એમ કહેવાય કે બાબા બાગેશ્વર જે હું 3 પ્રશ્ન પૂછું એના સાચા જવાબ આપી દઈ તો હું એમને 50 થી 1 કરોડ રૂપિયા ઇનામ આપી અને મારું વિજ્ઞાન જાતા છોડી દઈશ, એવું પણ કહી જતા. તમને બધા લોકોને ખબર છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો જૈન પંડ્યાનો, કે અત્યારે દરબાર તો 6 થી 7 તારીખ થઈ ગઈ. તમને બધા લોકોને ખબર છે આજે 7 તારીખ થઈ ગઈ, હજી પણ નથી ગયા છે એમના વિરોધી ચેલેન્જ દેવા વાળા. એમ કહેવાય કે પરસોત્તમ પીપળિયા, પછી પિયુષ જાદુગર અને જૈન પંડ્યા, એ તો ખુલ્લેઆમ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લેઆમ ચેલેન્જો આપતા હતા. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી એમ કહેવાય કે રાજકોટમાં નતા આવ્યા ત્યારે તો ખુલ્લેઆમ ચેલેન્જો આપી રહ્યા હતા, ખુલ્લેઆમ મીડિયાની સામે એવું બોલી રહ્યા હતા કે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે આવા બાવા, એવું કહી રહ્યા હતા. અને જિગ્નેશ મેવાણીનો વિડીયો તમે જોયો હશે, એ એવું કહી રહ્યા હતા કે એક પાખંડી બાવો આવી રહ્યો છે રાજકોટમાં, એવું એ પણ એવા ચેલેન્જો સવાલ પૂછી રહ્યા હતા કે ડ્રગ્સ દારૂ કોને કયા મંત્રી વેચે છે, કયો મંત્રી લાવે છે, એવું પણ કહી રહ્યા હતા. તમને બધા લોકોને ખબર છે કે ઘણા બાપુ પણ મેદાનમાં આવ્યા હતા, ચેલેન્જ દેવા મળ્યા હતા, એ પણ એવું કહી રહ્યા કે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. અત્યારે તો બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા લાગે છે અત્યારે કોઈ કેમ નથી જતું. જી હા મિત્રો, અત્યારે કોઈ કેમ નથી જતું, અત્યારે કેમ ચેલેન્જ નથી આપતા, ક્યાં ગયા આ બધા ચેલેન્જો દેવા વાળા? કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. મને એટલો વિડીયોને શેર કરી નાખજો. અને તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, એટલે જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. આવવાના વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.